હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં જ છું. તો અત્યારે હું હાજના જો બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે ને આ બાજુ અમારે ડ્રેસ જો જયું આ બાજુ બેટા શું કરે હે જયું રમે મેં લીમડો લઈ આવો. હા બેટા, કેમ છો? મજામાં એમ. તો આ બાજુ જો ફ્રેન્ડ્સ, અમારે ગાય છે ને આ ગાયનું નામ અમે રાધી રાખેલું છે. રાધી નામ રાખેલું છે કા જો હા રોજડા આવેલા ને ભડકી જેલી છે ગાય. જે પેલા ભયા કને જા મેં લીમડો લઈને આવું મીઠો. ને ફ્રેન્ડ્સ આ છે અમારી દાડમ. આ બાજુ જુઓ તમે, આટલા આટલા થયા છે, જે બહુ મોટા નથી ફ્રેન્ડ્સ. આ જો અત્યારથી ના જ ઓલી ખિસકોલી આવે ને એ બધા ખોખલા કરી નાખ્યા છે મતલબ. અને આ બાજુ પણ છે જો આ બધા ખોખલા કરી નાખ્યા શેડામાં હોય ને. હવે હું આવી છું અહીંયા નજીક જ છે, બહુ છેટું પણ નથી. અહીંયા જુઓ તમે, લીમડો કેવો સરસ મજાનો છે. અઘરામાં ના જવાય. આ બાજુ જુઓ ફ્રેન્ડ્સ, દીપક બતાવે છે કે બાજુ છે લીમડો. જો ફ્રેન્ડ્સ, આ બધો છે ને લીમડો જ છે, મીઠો લીમડો. બધી આમ ફૂટી આવેલો છે બધા નીચેથી અથડામાંથી. હવે છે ને હું લીમડો લઈ લઉં. જા બેટા ભૈયા કને જમા સર. ઓલી બાજુથી તો નહીં જવાય ને દીપુ. તો ફ્રેન્ડ્સ, હું લીમડો ઉતારી લીધો છે ને ઓલું કંઈક દેખાય છે એ હું તમને બતાવું છું ફ્રેન્ડ્સ. ને ઊંચું છે થોડુંક વધારે. આ બાજુ જો અહીંયાથી આમ તો તમને ના દેખાય. પહેલાં તો છે ને હું ઉતારી લઉં. આ જુઓ તમે જોઈ શકો છો. અહીંયા તો છે ને ફ્રેન્ડ્સ થોડુંક અંધારું લાગે. હું હાજના ટાણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને ઉતારવાનો, એટલા માટે જો અહીંયા કદાચ દેખાય તો. અને તમે શું કહેશો એ કમેન્ટમાં જણાવજો. ઓળખો છો કે નહીં એ પણ. લીમડો લઈ લીધો ને આ ઓલું પણ તમને બતાવવા હાટું લઈ લીધું છે ફ્રેન્ડ્સ. ને આ છે, મને તો ખબર છે પણ તમને ખબર છે કે નહીં એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. ને આ બાજુ જો દાડમ બધા આવા કરી નાખે, ખોખલા કરી નાખે. ખિસકોલીનું કામ જ એવું હોય. ખિસકોલીનું કામ એવું, થોડું ખાઈને બગાડે. રાધે તો ઘરે જા ને પછી આ લાકડા હો લઈને આવ. જા લીમડી લઈ જા, ધોઈને પછી લઈ જા. મને ચંખોડી ના ફ્રેન્ડ્સને વળી જણાવી દે ને તો આ છે ફ્રેન્ડ્સ ચંખોડી, ચણોખલી કહે ને એ છે. આ મોઢામાં ફોડા બોળા આવેલા હોય ને, એમ કંઈક આપણે વધારે મીઠાઈ ખવાય જેલી હોય ને ફોડલા થઈ આવે, મોઢું આવી જાય, જીભ લાલ લાલ થઈ જાય ને, તો આના પાંદડા ખવાય. એટલે એમ થોડું થોડું ગળાય. વધારે મીઠું લાગે ને એટલે અમે નથી એમ ગળી નથી જતા, ખાલી ચાવીએ રસ મોઢામાં રાખીએ પછી થૂકી નાખીએ. ને આ બાજુ કિરણ દવા છાંટે છે તો હું એ બાજુ જાઉં છું. હાય. તો કિરણ તમને ફ્રેન્ડ્સ હાય કહે છે ને એમને છે ને ઉતાવળ છે. આ બાજુ જો દૂધ કાઢવાનું છે અત્યારે દૂધ કાઢવાનું છે એટલા માટે. અને આ બાજુ જો દવા છાંટતા હતા, ટાંકીમાં દવા બનાવેલી જ છે.
ઢક્કન વાખેલું છે ને એટલે પકડાય પણ નહીં. તો આ છે અમારી વાડીનો રૂપ ફ્રેન્ડ્સ. આ જો ફૂલ પણ બને ચંપો છે એવું લાગે છે. હું તો આજે માથું ધોયું હતું ને, ઓલું ગાય હાડું ચરો લેવા ગઈ હતી ને, તો બધું માથામાં પડ્યું હતું. માથું ધોયું હતું સવારમાં, તો હજી માથું પણ નથી રહ્યું ફ્રેન્ડ્સ. હા જયું, આવો બેટા. તો ઓલી બાજુ જો ફ્રેન્ડ્સ, જયેશ અમારે રાડું નાખે છે. चलो गाय आओ सागर કમ આજે ખીલો બદલી નાખો, એ બાજુ બાંધે હાલ કે બાંધી નાખો. તો છે ને ફ્રેન્ડ્સ, હવે અમે દૂધ પણ કાઢી લીધું છે. હું દવાઈ કરીને પછી આવી છું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દીજો. અને હવે આ બ્લોગ અહીંયા જ સુધી મળશે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.